કીડી રે કીડીના લગન લેવા સૌથી પારેવડાની નોતરા કીડીએ કર્યા સન્માન. હવે આપણે સમજવું કેમ એને ભાઈ? હવે કઈ કીડી હે ક્યાં પંખીડા એ આપણે સમજવું પડે કે નહીં ભાઈ? કીડી એ બસારી કીધી એને. હું તો મને સમજણ પડે ને એવું કહું ભાઈ, કઈ પડે તમારે કહેવાનું. હા, કીડી બસારી એટલે કીડી એટલે સુરતા, આપણી સુરતા. સુરતા બસારી આપણે ગુરુ ન મળે ને તારે બસારી કહેવાય. પછી આપણે ગુરુ મળે ને શિવાભાઈ, પછી એના લગ્ન લેવાય, પછી એને ભક્તિ રૂપી ઉભરો આવે. ભક્તિ આડો આડમાં બધી અંગ અંગમાં ઉપડી જાય, જાગી દે ભક્તિ. પછી કીડી એ ભાઈ પંખી પારેવડાને નોતરા. પંખી પારેવડા કીધા હો પાછા. પારેવડા છે ને ભાઈ જીવ જંતો ન ખાય. પારેવડા એટલે સંતો ભક્તો. રામદીભાઈ કેમ આપણે અહીંયા તેડાવે, એને ભક્તિ લાગી ગઈ રામદીભાઈને. એ ભાઈ કે આવજો ભાઈ તમે બીજમાં. એટલે પારેવડા છે ને એ આ ભક્તો છે એમ થતું છે કે જીવાભાઈ? ક્યાં તો તમે કહેવાનું શું હોય એમાં? હે કહેવાનું શું? હા, હું એમ એને માનવા દો ભાઈ. એને ભક્તિ આવવા ભાઈ રામદીભાઈ ફોન ને કરતા ભાઈ એને થાપણ કર્યું બીજનું ભાઈ. એને ગુરુ મળ્યા ને આ સુરતાના ને શબ્દોના ભાઈ લગ્ન થયા. પછી આ પંખી પારેવડા ને એને નોતર્યા. કીડીએ કીડા પા સન્માન. આપણને રામદેવભાઈ ને મળ્યા એમ હું એમ કહું. એમાં ભક્તિ છે ને ભાઈ, ભક્તિ જેને જેને ભાઈ જાગ્રત થઈ ગઈ આવું થાપન કરે શિવાભાઈ. સંતો જે યોગ સાધના કરે, કોઈ ગાઓની સેવા કરે, કોઈ પરમાર્થી કામ કરે ભાઈ, જે ભગત થઈ જાય ને ભક્તિ એને સમજૂતી આવી જાય શિવાભાઈ. આ કરાય, આ ન કરાય, આ ખવાય, આ ન ખવાય, ત્યાં જવું, ત્યાં ન જવું, એ બધી એને આમાં સમજૂતી આવી જાય શિવાભાઈ. હે પછી બીજી કડીમાં હું કીધું મકવાડાને મેકલો માળ દે, લાવ્યો માળવ્યો ગોળ. હવે આપણે એને શું સમજવું? મકોડા કહેતા આપણો લોભ. અંદર મકોડો કરડી જાય ને તો બોસ ઉરી દે તો એ મૂકે નહીં. આ લોભ આપણને એમ થાય કે આપણે કે એટલું કમાઈ પણ નાલી સ્વાઠી જાય એટલે ઉસળતા નહીં આપણે ભાઈ. હે આપણે એટલું કમાઈ દઈએ, આ આપણે કરી નાખીએ, આ કરી નાખીએ. મને આમ દેખાય હો એટલે કહું. હાલોની કીડી બાઈની સાંજમાં ગોવાળ એટલે ઉપડો ન ઉપરાય ભાઈ. આપણે હજી કામશું, એટલું કામશું પણ આપણી વર્તી કહી દે ભાઈ આપણે વળે નહીં. કબીર સાહેબે નહીં કીધું મન મરે માયા મરે મર મરદાય શરીર, આશા અને તૃષ્ણા ન મરે, એમ કહી ગયા દાસ કબીર. એમ આપણો છે ને આપણી જિંદગી પૂરી થઈ જાય પણ આપણી છે ને આ લોભ છે ને વર્તી આપણી એ વળે નહીં. ખાઈ લઈએ વાંધો નહીં ડબ્બામાં. આવા ઋતુમાં તો રહી ખેલું હોય. હા, પછી કઈ નીકળે ગોતી રહે. પછી ત્રીજી કડીમાં છે પહાડે ચડ્યો એક વાંદર્યો, જોતો જાનુની વાડ, આજ તો જાન મારે લૂંટવી, સર્વેના લેવા મારે પ્રાણ. હે પહાડે વાંદરો ચડ્યો એટલે આપણે એ સમજવું ભાઈ. ઊંચો ચડ્યો આમ તો પાછો. મારા મત પ્રમાણે હું એમ કહું સત્ય હોય. આપણે એમાં જે શત્રુ છે એને મારવા માટે. ઘણા એમ કે વાંદરો કીધું એટલે મન નહીં, એ સત્ય વસ્તુ છે. એ સત્ય વસ્તુ હોય ને ભાઈ, તમારે એમાં સત્ય વસ્તુ પ્રગટ થાય ને એટલે અંધારું ઓટોમેટિક જ્ઞાન હોય તે થઈ ઓટોમેટિક સૂર્ય ઉગે. ભોગા મારે કાંઈ ન આવું, સૂર્ય ઉગે. તમારે એમાં જ્ઞાન થાય એટલે શત્રુ બધા ભાગવાના જ છે. ધવાડી કરો તો અહીંયા ઉધી કે કાંઈ રહે ભાઈ કાંઈ જેવડું કાંઈ. તમારે એમાં જે જ્ઞાન પ્રગટ થઈ ગયું એટલે એના બધાને મારવા. આ સત્ય આ તમારામાં પ્રગટ થાય ને પછી બધી આ જાનને મારે મારવી, આમ સર્વને મારે લેવા પ્રાણ.
પછી કે ત્રીજી કડી મૂકશે. ત્રીજી કડી રહી એને શક્તિ મને ચોથી કડી કા ચોથી કરી નહીં. ઉંદર મામા આયલા રીસા મને બેઠા દરિયાને બે ડેટકો બેઠો બેઠો ડગ બગે મને કોઈ કપડાં પહેરાવો. ઉંદર મામા એટલે તમે અહીંયા કેમ આપણે સત્સંગ કરતા હોય ને ભાઈ અજ્ઞાની માણસ આપણે સત્સંગ કરતા હોય તો આપણે ભાઈ આયલી પૂરી દવું હોય એમ થાય કે આજે ભાઈ સમજેલા પુરુષ હોય ભાઈ જ્યારે ભક્તિવાળા હોય સત્સંગ કરતા હોય તો આપણું હાલવા ન દે. પછી ઉંદર મામા આયલા દરિયાને બેટ કહેતા તમે એકલા સતર એકાદ થાવ તમારું ભાઈ આ દરિયાનો બેટ આમાં જ છે. એ ના તમે એકાદ થાવ ના ભજન કરો તો તમને એમ થાય ના ગમે. એ ના પછી આમ રિહામને આપણે આપણે ન આવે બીજા આપણે ગમે તો બીજી વાત આપણને એટલે આપણે બેઠા ભાગીએ ને એટલે એ રિહામણે વહી ગયા ને દરિયાને બેટ બેઠા ને ના ડેટકો બેઠો બેઠો ડગમગે મને કોઈ કપડાં પહેરાવો. કપડાં કહેતા જેને ભૂખ લાગે એ સત્સંગની એ કે મને સત્સંગ રૂપી કપડાં પહેરતા. અરે હે જેને ભાઈ સત્સંગની ભૂખ લાગતી એ કહે કે નહીં ભાઈ ઘડીક સત્સંગ કરો ભાઈ. હે ભક્તિ તેને ભક્તિ લાગીને સિવાય ભાઈ તો બધા આમંત્રણ આપે જ જેને ભક્તિ હોય ને. હા હા પછી શેલી કરી એમ કીધું કે કઈ કીડીને કોના લગ્ન સંતો કરજો વિચાર આ છે ભોધા ભગતની વિનંતી સમજો સત્વર સુધા. એટલે બરણે શબ્દને સુરતા ના સંયમવર ગુરુજીના દેશમાં તો ના એમ કીધું. તમને ગુરુ મળે ને ત્યાં તમારા લગ્ન તો સુરતા ના. હવે એટલું મને આવડે હવે તમે કહો. હવે ઘડી સત્સંગ કરો તમે. મેં તો ખાલી શરૂઆત કરી. તારા આમ જે ભાઈ કરે ઓલા દેશકો બેઠા બરો ડગમગે ના એમ ને કહેતા મને કપડાં પહેરાય મારે આવું છે કીડીભાઈની જાનમાં નહીં બેઠો બેઠો ડગમગે મને કોઈ કપડાં પહેરાવે. પછી પાસે એમ કહે કે મારે જાવું છે કીડીભાઈની જાનમાં ભજનમાં ઉંદરીમાં વૈયા થાય ને જ્યાં કોઈ ભક્તિ લાગી ગઈ હોય ને રોચિક વાતોમાં કે મારે હવે પાછું એટલે એ કરતા આની કરતાં રોચિક વાતો કરતાં આપણે એકાદ બે આવવાનું આપણે હાલો ભાઈ આપણે તમે કે અમારે બટે હા મને કોઈ કપડાં પહેરાવો એટલે સત્સંગ રૂપી અને કપડાં પહેરાવો. કોઈ સત્સંગનો પૂછ્યા હોય કે આ રોચિક વાતોમાં ન બતાવે એમ કે એની ટેકનિકલી છે ને આજે તમે ભજન કહો ને હા આવડા પિક્ચરમાં લીધેલું છે. આ ભજનને પિક્ચરમાં લીધેલું છે. બે રેડિયામાં સાંભળે છે રેડિયામાં છે ને પિક્ચરમાં લીધેલું છે. હે એટલે અમુક પિક્ચરમાં લીધેલા હોય ને અર્થનો અનર્થ થોડોક થાય એવડે થોડાક સુધારો વધારો કરે કે સરખો કરવો એટલે માણસ થોડુંક બીજી રીતે ઓલું લાગે હા હા એવું થાય. એ પિક્ચરમાં લીધેલું છે. હા અને એનું તો લૌકિક જાજુ હોય ને આધ્યાત્મિક નિરૂપણ તો એને ન કર્યું હોય કે પિક્ચર વાળાએ કાંઈ આધ્યાત્મિક નિરૂપણ ન કર્યું હોય. નહીં એને તો ખબર નહીં. એ તો જ્ઞાની હોય ને ભાઈ એની ઈ આ ભજન ઓલું કરીએ કે આમાં મોકલી હા એને કેવું કીધું જો બસારી કીડી સુરતામાં શિવાભાઈ આપણે ગુરુ મેળાતા લગન ભાઈ સુરતા બસારી કહેવાય. જયંતિ બાપા અને ગોરધન ને બાપા એક પછી વખત પા કીડીએ કર્યા સન્માન જો હા એને સુરતાના લગ્ન થયા પછી એને કીધું ભાઈ સન્માન નહીં કરતા ભાઈ બધું ગમે એટલે પછી પારેવડાની કેવી ઉપમા દીધી તો પારેવડા તો જીવ જીત ન ખાય. પારેવડા કહેતા ભક્તો ને આમે એ ભગત જ કહેવાય પારેવા છે. એ બીજું કાંઈ ન ખાય તમારે તો જોઈ લો. એટલે મોદા બગે તો કાગડાને કેમ ન કીધું ભાઈ હા હા હે ને પારેવડાને શું લાભ લીધો હાલો સમજી લીધું છે કે નહીંતર એને આમંત્રણ આપવું જોઈએ ને. હા યાર ને કાગડાનું કેમ ન કીધું ભાઈ હે ભોલાનું કેમ ન કીધું એનું નામ ન લીધું ને આ પંખીને પારેવડા શું કેમ કીધું યાર હાલો કેટલી સમજુ હતી એના હા હે હા યાર ખરેખર એને મોદા ભગતે વિચારીને આ પારેવડાને કીધું છે કોઈ હે? પાછા એને સન્માન કર્યા ભાઈ એને. હા હા
કેવું એને વાણી પંખીની ઉપમામાં એનો ભાવ થયો પ્રેમી પંખીડાય થાય ને. હા પ્રેમી પંખીડા એટલે પ્રેમી કોઈ હૃદય ના કોઈ ભાવિક જો પ્રેમી હોય કોઈ ગુરુના બાળકો તો એને એ લાગુ પડે ને, હા હા બધાને થોડો લાગુ પડે. હા પ્રેમી પંખીડા આ ચેતન સબૂતરામાં દાદાએ ભજનમાં લખેલું છે, ના પ્રેમી પંખીડા એ મોતીનો સારો સ્વભાવ આવે. એમ દરેક મહાપુરુષો જે એના અનુભવમાં આવ્યો છે એ ઘટમાંથી એના ઘટમાં મૂક્યું છે ભાઈ. હા બધું અને એ પ્રેમી પંખીડા એ ચેતન સબૂતરે એ સારો શરીર છે એને પ્રેમી પંખીડા જ કીધા, પારેવડા કીધા. ચેતન સબૂતરે એ સારો શણી શકે કારણ કે ના અભંગી મોતી હતા. હા અભંગી મોતીનો પ્રેમી પંખીડા સારો કરી શકે, બીજા કોઈ પંખીને એ હજમ થતા નથી. બરોબર છે. એટલે મહાપુરુષે અનુભવ કરીને જ ગાયું છે. સંતો મહાપુરુષો કહે છે ને કે ભાઈ માન સરોવર ને કાંઠે હાસા મોતી નીકળે અને ના હંસલા હોય એ જ મોતી સરી શકે. બગલા ઉડી ઉડી જાય કબીર સાહેબ એને કીધું હા હસલા આવે મોતીરા સણવા. સણવા બગલા ઉડી ઉડી જાય. હા હે? પણ આ તો સદગુરુએ શબ્દ બાણ માર્યા હોય તો થાય. હા હે? હા ગુરુ એને તો વસન બાણ માર્યા હોય ને તો એ મોતીનો સારો સરી શકે અને એ મોતી એને હજમે થાય. હા લી એ કે ને હા પણ લઈ શકે. નકર આ તો સરાય રહે પણ હજમ કરવા કઠણ છે. હા હજમ કરવા એ કઠણ છે ભાઈ. અરે અરે એ તો જેની ઝટના ઝડપું કરતી હોય ભાઈ એની જેના લીવર હરખા હોય ને એના હજમ થાય. હા હા ઝટના ઝડપું કરતી હોય ને લીવર હરડ એટલે ભાવને પ્રેમ ગુરુમાં હોય ભાઈ અને ગુરુ કરતાં કોઈ વિશેષ મોટું કાંઈ વસ્તુ નથી એવી એની દૃઢતા બંધાય. હા એને આ ખજાનો એના કોઠે પડે ભાઈ એવી વાત છે. હા હા નકર તો સંતોએ પાછું નાએ કીધું ને કે હજરા હજરિયા ન જાય, હા તમે થોડે થોડા સાથ પીવો. એને કેમ ન કીધું તમે ઉતાવળ એકદમ રાખીને આવડવા તમે કરી લ્યો એમ. ઉતાવળમાં સારું નથી, હા ઉતાવળમાં સારા વાત નથી. હા કે જડદીને ઉતાવળ કરીને આ વસ્તુ લઈ લે ને તો સરતી નથી, એની કિંમત સમજાતી નથી. હા પણ જેટલી ધીરજ ને જેટલી ધારણા અને જેટલો અનુભવ કરે ને તો આની કિંમત સમજાય એ વાત છે. હા અને ત્યારે આમ મન સ્થિર થાય એમ છે ભાઈ. નકર આ મન મકોડો છે ને એ ધરાહર એ રહીમાં જ્યાં વિના ન રહે. અને રહીમ જ્યાં પછી મકોડો નીકળે નહીં મરી જાય તોય પછી એને બળ કરવું એટલું ભલે ને કરે. પણ તો કાંઠે ખાઈ લે તો ન વાંધો આવે. કાંઠે હવાદ ઈ જ ગળ નો થાય ને અંદરે ઈ જ છે પણ તોય લોભાણો. કાંઠે ફોટેલો હતો એ ગળ તો બધો એક જ હતો ને એને ખાવો એટલો નામ મળી જ રહે એમ હતો. પણ લોભ ભરતી છે ને ભાઈ હા એ પાછો અંદર ઉતર્યો તો આવા ભેદવાળું વાતાવરણ એટલે રહી જેલી હોય તો એ રહીમાં ખૂજો ખૂતે પછી મકોડો નીકળી શકે. એના પ્રાણ વ્યાદા પણ એ રહીમાંથી મકોડો ન નીકળે. એમ આપણું મન એવું છે ભાઈ. મધ પોતે બનાવે માખી હા ને એમાં પાંખ વજી ઈ ન ઉડે લો. હા એ નવું પોતે બનાવે ને ભાઈ એ ક્યાં એ શું છે શિવાભાઈ તો ખરા હે એ કમાલ છે ને ભાઈ આપણે એમ તમે મધ નગર પોતે બનાવે હા લાવીને ફૂલ માલી ગમે નાલી લાવીને પોતે બનાવે હા ને પોતાની પાંખ દોના અડી જઈએ તો એ ન ઉડે કે લો કેવું હતું હા એ બનાવવાનું પોતે પણ એને આઘું રહેવાનું, હા એને શાખવાનું નહીં. બોલો માયા છે ને. હા સંતો મહાપુરુષે એટલે કીધું કે સર્વ માયામાંથી મુક્ત થઈ મુક્ત વિહારી બનવું. મુક્ત સર્વ માયામાંથી મુક્ત વિહારી બને એને માયાપરૂપ સાધુ કહેવાય. માયાપરૂપ સાધુ કહેવાય. બધી માયામાં રહેવા છતાં એને માયા લાગતી નથી. લાગતી નથી. કારણ કે માયા ત્યાં છે અને માયા કોને કહેવાય? સંતો મહાપુરુષો તો આપણને કહે છે પણ હવે આપણને કોને ખબર આઈન કલો કહે ને આઈન કોર નીકળી જાય. નકર તો કાંઈક એમાં ફેરફાર ને એનો થોડોક તફાવત ને થોડોક વિભાગ ન પડે. પડે પડે કે ન પડે? પણ થોડોક આપણું થોડુંક હજી કોને ખબર ઊંધું ફૂટાતું હોય એટલે હજી આપણે લાગી જાય છે ભાઈ. અને આપણને ભૂલાઈ જાય છે, ખબર રહેતી નથી. પાછી
સંતો મહાપુરુષોના સમાગમમાં જાય ને ત્યાં પાછી એની યાદી આપણને આવે છે, હા હા પણ પાછી ભૂલાઈ જાય છે, ખબર યાદ નથી. વારે વારે આપણને ક્યાંય હશે કઈ કહીને બાવાથી તમને કેટલું કહેવું તોય તમને હજી નથી આવી ભાન. હે જોશી મારા જોશ જુઓ મને ક્યાં દાડે મળશે કે લોકો મીરા કે મારે એ બધા જોશ ન તો મારે તો મારા ઇષ્ટ રેખાની માઇલ કોઈ એવો જોશ જોઈ જાઓ મને, કોઈ એવો ઇષ્ટ રેખાની માઇલ કરો, કોઈ એવો મારે કોઈ જોશ છે કે મને ભગવાન મળે. આવી ગયો. હે તાકે હવે એમાં તો હું અહીંયા એનો છું. આવો જોશ નો દોરાવા વાળો તો મને આજ તમે પહેલા જ મળ્યા. આવો કે કોઈ એને દોરાવ્યો. એ રસ્તો તો મેં નહીં પાડ્યો. ઓલા જોશ બધા જોયા. તો આવો જોશ જોવા વાળો હોય ને તો એ માયા પ્રૂફ સાધુ એ બની શકે ભાઈ. માયામાં રહેવા છતાં એને માયા નડતી નથી. જો મોહ છે, માયા છે, મમતા છે, આ બધું આપણા એમાં આ દેહની માલ કરો, આ બધા શત્રુ છે. કામ છે, ક્રોધ છે, અને એ બધાની જરૂર છે. એ એકની હોય ને તો એ તમારી મારી ભક્તિ લંગડી આવી છે. પણ હવે એનો ઉપયોગ આપણે ક્યાં કરવો? આપણે જ્યાં કરવાનો છે ના એ વસ્તુ નથી કરતા, અને બીજે આપણે ઉપયોગ કરીએ છીએ 68 રૂપને 60 રૂપના છે. સર્વ માયામાં રહેવા છતાં માયા એને લાગતી નથી, માયાથી વિમુખ રહે છે. જે સંતો મહાપુરુષો, રાજા મહારાજા ઓ સંતો મહાપુરુષો સંત કોટીની અંદર મેકાઈ ગયા, એને માયા કાંઈ નહીં નડી હોય. રાજા મહારાજાઓ જો કેટલા સંત કોટીમાં મેકાઈ ગયા ને, અને એના ઇતિહાસો ને એના ગુણગાન આપણે નથી ગાતા. હે 92 લાખ માળવાનો ધણી ગોપીચંદ ભરતરી, 92 લાખ માળવાનો ધણી, તો એના ભજનો આપણે નથી ગાતા ભાઈ. હે એક જ ઝટકો લાગ્યો માનો, અને એ ઝટકો લાગ્યો એટલે એના મનને લાગી દીધો. 92 લાખ માળવાનો ધણી હતો, તો એ વખતેથી એ 92 લાખ માળવા ધણી હતો, એ રાજ્યને એને ધિકારી દીધું. સર્વે માયા ત્યાં ગંદકી ગઈ, ઈવાન એને સર્વ માયાને તાગ કરી દીધો. હે દેખો ભરતરી ભૈયા ફકીરી સોયરા ગઢ ઉજેની. હે 92 લાખ માળવાનો ધણી, સર્વે માયા તાગની કીધી. 92 લાખ માળવાનો ધણી હતો, પણ જેને શબ્દનું બાણ લાગ્યું ને ભાઈ, એ આ તજી એક એ વાત છે. શબ્દનું બાણ લાગવા છતાં એને એમાં ખુમારી આવતી નથી કે ધંધના ઉપડતો નથી, એનાથી આ કાંઈ થતું નથી ભાઈ. કારણ કે જેમ છે એમ જ તો એમને રહે છે, એનો સુધારો થતો નથી. કે જે વસ્તુને હાસી વસ્તુને એને પામવી છે, એને પારખવી છે, એની ગતિ એ કરી શકતો નથી. મેન હેતુ એવડી છે. આ બંધન છે ને, એ બંધનમાંથી મુક્ત થાય તો એ ગતિએ આપણે પહોંચી શકીએ. નકર આપણે એકલા હોય ત્યારે એના વિચારો આપણને આવે, પણ પાછું એ અળગું પડી જાય ને પછી પાછી એની યાદી આવતી નથી. પાછા સંતો મહાપુરુષોનું કોઈ સમાગમ થાય, એના ભજન સત્સંગમાં આપણે જઈએ, કે એના ભજન સત્સંગ આપણે અત્યારે મોબાઈલ દ્વારા સાંભળીએ, ત્યાં થોડોક આપણને ઝટકો લાગે, જરીક ઝટકો લાગે આપણને, પણ પાછું એ વિસરી જાય છે, પાછું એ વિસરી જાય છે. પણ જેને શબ્દનું બાણ લાગી ગયું છે ભાઈ, અને જેના પ્રાણ વિંધાઈ ગયા છે, એને ઈશ્વરની હારે એનો સંબંધ બંધાણો છે. અર્જુન ભગતે ભજન લખ્યા, જીવન બાપાએ ન કીધું, પણ એનું સમાધાન કરવા જીવન બાપાને 2 રસવા પીડ્યા. હે અને બેઠા હોય ને એ રચના કરવી એ કોઈ નાની વાત નથી. એ તો આત્મા અનુભવની વાત છે ભાઈ, ગુરુ કૃપાની વાત છે. ગુરુ કૃપા કરે ને તો દૂધ મટીને ગ્રંથ બને એવી વાત છે. હે એટલો એની માથે વિશ્વાસ. હે યુવા તરત જ સંતો મહાપુરુષોની ઉપમા લઈને બિરદાવ્યા ગુરુને. હે કે તમે તો સંત ઉદાહરણ શ્યામ છો. હનુમાન ગરુડ દેવાને તમે હટાવ્યા, કેશવ તમે કીરા કામ. પ્રહલાદને ભાઈ તરત
ધગાવીને તરત થંભલો પાછો ઠારી દીધો. સારી રીતે. આવા આવા કામ કર્યા તો મારું દાસીપણું તમે એટલું તમે આવડાને ચોખવટ નહીં કરી દાસીપણાની. હા હે માનદાતાની વાત કરી, બધી કડીમાં બધાને લઈ લીધી, એટલે બધાની માથે સંતો મહાપુરુષો માથે એને લક્ષ્ય લઈ લીધો, તરત એને અમલ કરી લીધો ભાઈ. એટલે ભગવાનને ના આવવું જ પડે. અત્યારે તમારી પાસે ભગવાનને આવવું જ પડે, પણ અમલ કરવો પડે ને એ રાહે રહેવું પડે, રાહે રહેવું પડે ભાઈ. એટલે કીધું ને પ્રેમળ ભગત એવું કીધું, હરીને ભજતા હજી કોઈની લાજ નથી જતા જાણી, જેની સુરતા સાંભળી આને હાથ એમ વધે વેદવાણી. કોઈ પણ નથી. જો સુરતા હોય આપણે તો ભાઈ આવું ભાઈ ને હવે ને ભાષા આવતી થોડું ભાઈ આ ટેક ગાડી ઉપર નથી આવે. વાસત આવતી છે પણ હાઈ ને આવતી. સુરતા તો ભાઈ લક્ષ્યની માલિકો જો સત્ય નામની માલિકો હોય એ સાંભળ્યો છે હો, બીજો એકેય સાંભળ્યો નહીં. એના કેટલાય નામ પડેલા છે એ સાંભળ્યાના, અને કેટલાય નામે એ સંબોધાણો અને એને સંબોધવામાં આવે છે. મીરાબાઈ ને ગીરધર ગોપાલ હા નરસિંહ મહેતા શામળા ને કીધું. આજે આમલો કીધો, દામોદર કીધો. હા. હે? અને દરેક મહાપુરુષોએ સંતો મહાપુરુષોની ઉપમા લીધી, પણ છે ઈદ શામળા. એક જ છે. ઈદ બીજો એકેય નહીં. એ ગોકુળ ગામના વાસી કીધા હતા. ગોકુળ ગામના વાસી આ જીન બંધુ દેવા આવો. હા હા ગોકુળ ગામના વાસી. વાસી હા. મેં તોરી દાસી પયુજી મેં તોરી દાસી. હા. ગોકુળ ગામના કઈ આ કૃષ્ણને કહેતા છે કોકને એમ લાગે. હા એના ગુરુ નથી આવો યાર. પણ ઈ મારો ભગવાન છે, હા યાર. ગુરુ મારો ઈ ભગવાન છે ગોકુળ ગામનો. હા ઈ કૃષ્ણ થઈ ગયો ને ઈ જ મારો ભગવાન છે. હા કૃષ્ણની ઉપમા દે. હા એને કૃષ્ણ માયનો, ગુરુમાં એને કૃષ્ણ દેખાણા, કૃષ્ણ દેખાણો હા બરોબર. કૃષ્ણ દેખાણા એને, હા યાર. એટલે એને ઉપમા લીધી. અને ગુરુમાં કૃષ્ણ દેખાય ને તારું તમારું મારું કામ એ સરસી. હા હા નકર ત્યાં સુધી બધું ખોટું છે. મોહ માયા ને મમતા આ બધું પડ્યું રહેવાનું છે ભાઈ, હા આ બધું પડ્યું રહેવાનું છે એક દિનના સમય. હા. હાસો સંગાતી તો ઈ છે, હમ. પણ હાસો જે સંગાતી છે એનો એ સંગાતીનો સંગ તમે ને હું નથી કરતા, કરીએ પણ કેવા ખાતર કરીએ છીએ. હા સંગ કરે પણ હાસો રંગ ન સડે. અજ્ઞાની છે આપણે, એમાં જ્યાં સુધી અજ્ઞાનતા છે ત્યાં સુધી હાસો રંગ નથી થતો. અજ્ઞાન દિશા તો મટી જાય, જ્ઞાન દિશા તો પ્રાપ્ત થાય તો એને રંગ સડી જાય. જેને જેને રંગ સડી જાય એના ગુણોના વાદા કહેવાય. હા. અરે એને અજ્ઞાનતા મટી ગઈ. ગુરુ મેળાને ગમ જડી મટી ગઈ મનની તાણાવાય. હે આ મનની તાણાવાય છે ને એ સાચી વાતને ને પૂછવા દેતી કે દેખાવા દેતી, અને અધોગતિમાં ઉતારે આપણને. મનની તાણાવાય એની દર્શન છે ને ઠોકા એ જ ખવડાવે ને, બીજું કોણ ખવડાવે? આ મન જ બધું જોતું, આ મન જ બધું જોતું. એનું છે એ તો જોતું, પણ નથી એનું એ જોતું. એને પછી ખાય નહીં તો શું કરે એમ કહો તમે. તમારું ખેતરમાં તમે વાવવા લાવી તો બરોબર છે, પણ તમે મારા ખેતરમાં વાવવા પરાયને તો બીજું શું થાય? તો આમાં એમ છે, અરે આમાં એમ છે. અજ્ઞાનતા છે ત્યાં સુધી એમ છે, આપણે બીજાને ખેતર વાવવા લાવીએ એટલે ઠોકા જ ખાઈએ, ત્યાં સુધી હાસું ન સમજાય. પણ જો પોતાનું ખેતર જો વાવે ને જો નિહાળીને હરખું કરે તો એમાંથી અઢળક પાક આવે એમ છે. હીરા મોતી માણેક એમાં પાકે એમ છે ભાઈ. પણ વળકામાં તો હું કદુરિયા થઈ જાય. પગાણ ન થતું હોય ને ફાર્મે રાખી લે તો પીજામાં તો શું થઈ જાય? ફાર્મે ન માથે પડે, નીકળ્યું ખડ થાય ને ફાર્મ દેવું એમાં તો છૂટકો નહીં. ઘરનું તો કરતા કરતા ફાર્મે રાખે. હે આ કાંઈ મનની જેવી તેવી ગતિ છે એમ લાગે. હે ઘડીક કે મારે આ કરી લેવું, ઘડીક કે મારે આ કરી લેવું, ઘડીક કે મારે આ કરી લેવું. જીવન બાબાએ કેવું ચોખટવાળું કીધું ને કેવું સમજાવીને કીધું કે વારી વારીને મનને હું આ વાડામાં પૂરું થઈ પતલળ જાય પરબાવું. તો કારે નીકળી જાય ને તાલી નીકળી જાય મને ખબર નહીં રહેતી. હે એટલું હું એની માથે મારી તકેદારી છે, એટલે હું એની માથે લક્ષ્ય રાખું તો એ નીકળી જાય પાતળું એવું છે ને કે મને ખબર નહીં રહેતી. કેટલી આ ખણીના ખોડો તોય ખબર નહીં રહેતી. તોય ખબર નહીં રહેતી. તરત જ એનો વાણીનો ઉદ્ગાર એનો તરત જ વાણી છે.
ભીમ સાહેબે પત્ર લખ્યો અને કલ્યાણ સાહેબને દેવા મેળવ્યા પછી આ વાણીનો ઉદ્ભવ. પહેલી જ વાણી આવડી આ પ્રથમ હતી જીવન ભગતની ઉદ્ભવી. શારદામની રાત્રાએ દાવાનું હતું કે હા પહેલી જ વાણી નાલી ઉદ્ભવી એની. આ પ્રથમ પહેલું પદ છે જીવન બાપા. જીવન બાપા પદ છે એમ તેમ થોડા લખેલા છે ભાઈ. ઘણા ઘેરે ઘેરે આગળ એવું ગાવા મળી પછી જીવન ભગત ભોગાવત હતું. અને હાવ સરળતાથી ને હાવ અભણ માણાને સમજાય એવું. હા શૈલીથી કેવું એને લખ્યા શબ્દ કા હા હા બહુ 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 સાદી શૈલી. બહુ શૈલી બહુ એની હારી એમ. શબ્દ તો કટાક્ષવાળા છે ભાઈ. હા કડવા શબ્દ છે પણ કડવાની માલિકો આપણું હિત રહેલું હોય. હે કટક્ષ શબ્દ હોય છે પણ એમાં આપણું હિત ને આપણું કલ્યાણ એમાં જ હોય છે. પણ કોને હોય છે? જ્ઞાનીને હોય છે. અજ્ઞાનીને તો જીવન બાપા રાત આમ સુધી એને શેડા ખેંચ્યા ને એને ટાંગા ખેંચ્યા. આ ભક્ત મંડળીએ શું કર્યું? આ ભૂલું ગોતવાર ને આખી જિંદગી જીવન બાપાનો ટાંગા ખેંચ્યા પણ એની ભૂલ તાંય ન મળી. બધી જગ્યાએ ભગવાને જેમ છે એમાં સાક્ષાત્કાર એના પ્રશ્નનો જવાબ આપી દીધો. હે છેલ્લે રાતા તો એ છેલ્લે એ હારી ગયા ને. ટાંગા ખેંચવાવાળા જ હારે. સત્ય છે ને એ તો સત્ય છે ભાઈ ને. સત્ય છે એ કાંઈ જે ધૂંધળું થવાનું નથી. એ કંઈ જે ઝાખું થવાનું નથી. હોનું કંઈ જે કાટે નહીં. હજારો વર્ષ ભલે ને જમીનમાં દટાઈ ગયેલું પડ્યું રહે પણ એને કંઈ જે કાટ ન લાગે. એ હોનું એ તો હોનું છે ને એની કિંમત ન ઘટે બમણી આવે. સત્ય છે ને ભાઈ અખંડ છે. ખંડી પદ હોનું છે ભાઈ. એક સત્ય એક પ્રકાશ આત્મા. આપણે ઘણાને સંતો બોલતા બોલો સત્ય સનાતન ધર્મ લીધે. હા પણ એ ધર્મ શું સત્ય એટલે શું ભાઈ? હે સત્ય એટલે તો આ સત્ય હા અને આપણો આત્મા પ્રકાશ સાંદો સૂરજ ઈવડે એ બધા અખંડ છે. આપણે નહોતા તો હતા અને આપણે યાદ આવું તો હશે એની જ્યાં છે. બોલો સત્ય સનાતન ધર્મ લીધે. હા એ કોઈને ખબર છે સત્ય શું છે? આ એ ખંડિત જ નથી. એ એની જ્યાં છે. અરે અરે પર પતરલ મનને તો ભાઈ વાળીને પાછું જો વાડામાં પૂરી દે તો થાય. પણ એ મન હરાડું થઈ ગયેલું હોય ને ભાઈ એ તાત્કાલિક પુરાય નહીં. પૂરાતો નથી ને પૂરાય તો એ વારા ઘડીએ ભાગી જાય પાછું. પાછો રહી શકતું નથી. આ તો જેને શબ્દના બાણ જેને લાગી જશે ભાઈ એ પૈસા નથી આવડતું. લાગ્યા શબ્દના બાણ એના પ્રેમે વિંધાણા પ્રાણ. ભજનમાં મસ્ત બિના છે એને આ શબ્દના બાણ લાગે એવી વાત છે ભાઈ. આ કીધે શબ્દનું બાણ લાગે એમ નથી પણ ભજનની માલિકો જે જ્યારે મસ્તી આવી છે અને એ મસ્તીની માલિકો તમારા મનને બાણ લાગશે ને ત્યારે તમારું મન તરફ તોડ કાઢીને આપશે ને ત્યારે તમે તમારા મનથી તમારું મન જ માનશે અને એ આનંદને પામશે. તો આદિ અનાદિ કાળથી સંતો મહાપુરુષો આ બોકારા પોકી જ રહેશે, બૂમજો વગાડી જ રહેશે. એમ તો બધાને મનાય ન થાય. એ વાતમાંય માલ નથી ભાઈ. પણ તમારા મનને જ એ શબ્દનું જ્યારે બાણ લાગી જાય ને ત્યારે ઓટોમેટિક તમારે સીઝ પાડવી નહીં પડે ને ત્યાંથી અનુભવ થાય. એ સીઝ છે હંસવાળાની. કીધું ને સંતો મહાપુરુષે કે ભક્તિ કરે પતાળમાં તો તે પડે એનું આકાશ. આ દાબી દુબી ન રહે આ કસ્તુરી કી વાત. આ કસ્તુરી છે અને આ કસ્તુરીનો આદિ અનાદિ કાળથી આ પ્રકાર પડતો આવે છે. પણ હૃદયમાં ઠરે તો થાય ભાઈ. આ કસ્તુરી આપણે કીધું ને પહેલાં કે ભાઈ હાસા મોતીનો સારો હંસ હોય જ કરી શકે, બીજા પક્ષી બધાએ કરી શકતા નથી. તો હંસ કોને કહેવો? તો હંસ એને કહેવાય. સંતો મહાપુરુષો કહે છે કે એક જ ઠામની માલિકો દૂધ ને પાણી બે હોય, એમાંથી દૂધ પી જાય ને પાણી પીડ્યું રહે, એને હંસ કહેવાય. એને હંસ કહેવાય. તો હવે દૂધ ને પી જાવ ને પાણી પીડ્યું રહેવા દેવું તો પાણી કોને કહેવું ને દૂધ કોને કહેવું? સંતો પાછા એમ કહે. હે જે હાસો સાર છે સંતો મહાપુરુષોનો અનુભવનો જે ગુણોનો વાદો છે ને એ હાસો દૂધ છે ભાઈ.
એ એના હૃદયમાં એ ઉતારી લે છે. અને આ જગતરૂપી જે સંસાર વ્યવહારનો જે પ્રવાહ છે ને એ પાણી છે. પાણી છે હા. એ પાણીને એ પીડુરાવા દે છે. એમાં ભેગું હોવા છતાંય એમાંય સાંજ નથી બોલતો, દૂધ જ પીવે છે. બપૈયા સ્વાદ બૂંદના પ્યાસી પિયા પિયા રટલાય ભાઈ, હે પિયા પિયા રટલાય, પણ પ્યાસે પ્રાણ દેય અપના, પણ ઓર નીર ન પાય. બપીજો એટલે ગુરુનો બાળક. કોઈ પણ ગમે હવે લોભાવણીમાં કોઈ નાખવા ત્યાર થતો હોય તો એમાં એ લોભાય નહીં, એને ગુરુનો બાળક કહેવાય. આમ કહીને આમ કંકુ ખેરે ને તો એ હું ન માનું એમ કીધે એને ગુરુનો બાળક કહેવાય. નાતા તો જરી સબકું ભરે તો ના ડોટું મેકે ને લેનું બાંધે વારો ન આવે. એ ગુરુનો બાળક નથી ભાઈ, એ ગુરુનો બાળક નથી ને એ ગુરુ ભક્તિ નથી. સમજી લેતો તમે. આપણા ધઈને આપણે હાંસલ કરવા ઈશીરા છીએ, પણ હાંસલમાં નથી, ખોટમાં છે. આ એ 100%ની વાત છે ને સત્યની વાત છે. મહાપુરુષોના પુરાવા છે. તમે જરીક લક્ષ્ય દોરીને એનું ચિંતન કરજો તો એમાંથી તમને સાર એનો મળશે. આપણે ગદાની વાતો નથી. આ મહાપુરુષોની કરેલું આપણે એનું ખાધેલું આપણે આ ઓગાળીએ છીએ ને વાત કરીએ છીએ. આપણે આપણી જાતને મહાન માનતા હોય, પણ એ વાત એ આપણા મનનું મોટું કારણ છે. હે આપણી જાતને મહાન માનવા એ આપણા મનનું મોટું અજ્ઞાનતા છે ને મોટું કારણ છે. જીવન બાપાએ દાસી કીને શું કામ ઠેર સુધી ગાયું? અને દાસી કીને ગાયું તો ઠીક છે, પણ વિરોધો પાડે તો એનો દાસી પણ એનો દાખલું લ્યો. તો ભગવાન તો સમૃદ્ધ બેઠો છે, પણ તમને વિશ્વાસને ભરોસો હોવો જોઈએ ને. હે એને દેખાડી દીધું એને દાસી ભાઈ ના, એના હથિયારો હેઠા પડી ગયા. બોલો હવે ઈજારો બીજા રાખ્યો. આ તો વસાળા હતા તો આને જેલમાં નાખ્યા. ઈજારો રાખવા વાળા બીજા કે તમે એમાં જામીન હે 800 કરી તમારે ભરવી પડશે. 800 કરીને 80 કોરી છે વૈયા હોવાથી તકે, પણ અહીંયા તો 8 કોરી હોવી જોઈએ ને. 800 અને 80ની તો ત્યાં વાત રહી. તકે તો હાલો, તકે તો હાલો. અહીંયા બેઠા બેઠા ભજન જ કરશું. અહીંયા ભજન કરી ને અહીંયા ભજન કરીશું. એટલે આ જગત છે ભાઈ. એને કવરે એમ બધાને કવરાતા હોય, પણ એ બધું સહન કરવું પડે. પણ હિંગડા નો મંડાય ને કોઈને હારે. હિંગડા માંડીએ તો આપણો ધય હારી જાય. હે આપણા નામને બટો એ તો ઠીક છે, પણ ગુરુના નામને બટો લાગે. અમુક પ્રસંગો એવા છે હોય એના નામને છે બટો લાગી જાય. તો એ તો ન થવું જોઈએ ને. એ તો ન થાવ. એટલી તો ખુમારી આપણે આમાં વાવી જોઈએ ને. એટલો તો ઈતવાર વાવવો જોઈએ ને. એટલે એની ખાસ ધ્યાન રાખવાની છે. એકદમ ગુરુને બટોને એને ગાળ લગાડીએ ને એને સિંચે ન કહેવાય ભાઈ. પછી તો સિંચે વાવા એ તો વાવા એટલું હોય, પણ એમાં કાંઈ ન લેવાનું હોય. એ જીવનો ઉદ્ધાર ન થાય. આ તો પગલે પગલે જાન રેખા દેખું છે. પગલા જોઈ દો ને ભરીએ ને તો ભાઈ કાંટા ન બેહે અને બગડે નહીં. હા એટલે એ પગ એને સદગુરુને પૂછ માંડી દેવાનું, એનું નામ લીધું તો પગ બરોબર તો ભાઈ કાંઈ આપણે પૂછવા તો નહીં, આપણે મનથી પૂછવાનું છે બધું. આપણે જ્ઞાતો ને દાવાના કે જેમ મનની મેલકો સુવારત ન નાખવો. સુવારત છે ને એ ભક્તિનું પતન છે. સુવારત આપણે એમાં આવે ને એટલે આપણું ભક્તિનું પતન થાય. પછી સુવારતના મૂળિયા ઘણા હોય, એના મૂળ ઘણા હોય. એ રાડવું કહેતા તો નથી. આમ બહાર ભલે ન દેખો, પણ અંદર ખાને સુવારત હોય. એ ભક્તિ રૂપમાં મોટો હાઈડ્રોપ છે, મોટી હાઈડ્રોપ છે. આપણા ધઈને આપણે હાંસલ ન કરીએ છીએ. જે આપણે અનુભવ કરવો છે એ અનુભવ ન કરીએ છીએ. આપણે એ સુવારતમાં લાગ્યો. મનમાં તું રટી લે રામનું નામ, લક્ષવારાથી ફેરા ની માટે. શું કીધું? પછી તારા પાસા થશે પર્યા લક્ષવારાથી ફેરા ની માટે. મનમાં તું શું કરવા આવ્યો કાજને શું કરવા લાગ્યો? હે તે દીધા નથી પરમારથમાં દાન અને સુવારથમાં લાગ્યો. તો હવે પરમારથ કોને કહેવાનું, સુવારથ કોને કહેવાનું? પરમારથ છે ને અત્યારે આપણે તો પરમારથમાં જ બેઠા થઈ. પરમારથમાં જ બેઠા થઈ આપણે. આમાં કોઈ આપણો સુવારથ નથી. અને સંતો મહાપુરુષોનો ગુણોનો વાતો ગાઈ
કોઈ જિજ્ઞાસુ, કોઈ અજ્ઞાની હોય કે કોઈ જ્ઞાની હોય, કોઈને જો એક શબ્દ આમાંથી હાસો છે એ જો જીવનમાં ઉતરી જાય તો આ મોટો પરમારથ છે. મોટા હા હા મોટું. અને એક જ શબ્દ છે ને એ માણસને તારી દે. હા એક જ શબ્દ માણસને તારી દે. મહાપુરુષે એક જ શબ્દ તારવાનો દીધો છે, પણ એને નક્કી કરાવવા હજારો ને સેંકડો શબ્દ તમને અનુભવ્યા કે આ તો એક નક્કી થઈ જાય તો. તમે એકદમ ખવડાવી જો ઈ પરમારથ નથી. આખું માણાની જિંદગીનો આખો ભવનો ફેરો સુધાર નહીં ઈ પરમારથ. એ મોટો પરમારથ. સંતો 48 આપણા ગામને આઠ આવ્યા એ બધું પરમારથ જ છે ભાઈ. હા હે તો કે આખો ભાઈ આ ઓલામાંની આખો બસી જાતો ભાઈ હે હા હા તો ઈ આખો ભવનો ફેરો ઈ પરમારથ કહેવાય. ઈ આસો પરમારથ કહેવાય. એ તો દાદાશ્રીએ કીધું છે ને, જપ તપ પુણ્ય દાન કરે, કર્મ કરે એવું ફળ મળે. શુભ કર્મનું શુભ ફળ હોય જ છે, પણ શુભ કર્મનું શુભ ફળ એટલે હું તમારા ઓલા દાડી આવું ને તમે મને દાડી આપી જાય તમે હું છૂટા, હા શું પછી કાંઈ લેના દેના નહીં. એને યાર મોક્ષનું કાંઈ લાગુ ન પડે. હા હે દાન પુણ્ય દાન કરે, હે કર્મ કરે એવું ફળ મળે, પણ આપ સ્વરૂપને જાણ્યા વિના મોક્ષ પદમાં ન પડે. જપ તપ ભલે આપણે બધું કરતા હોય, ભલે ગમે એટલું પુણ્ય દાન કરતા હોય, પણ જ્યાં સુધી આપણે પોતાના સ્વરૂપથી જ્યાં સુધી આપણે અળગા છીએ ત્યાં સુધી મોક્ષ પદના આપણે અધિકારી નથી નથી ને નથી. પોતે પોતાના સ્વરૂપની ભાન થાય ત્યારે જ ગુરુનું ને શિષ્યનું એક મિલન થાય. જીવન બાપાએ કીધું કે અર્જુન ભગતે કીધું મોતી એમાં ને ઈ એમાં. શું કીધું? બે અરસ પરસ છે, તો તમારે એમાં શ્વાસ ને ઉશ્વાસ નહીં હાલતો. તમને મને શું સમજાયું ગુરુએ? શું બતાવ્યું? ગુરુ આગા છે, તમે આગા છો કે તમારે હારે છે આગા જરીએ? હે ગુરુ આગા નથી ભાઈ. તમારી પહેલાં ગુરુને ખબર પડી જાય. તમે હજી કલ્પના ન કરો ને તો ગુરુને ખબર પડી જાય. એટલે તમે ગુરુથી સાનું રાખો. હે આપણે ગુરુથી સાનું રાખીએ, પણ આપણને ખબર પહેલાં ગુરુને ખબર થાય કે આ ભાઈની માઇલ પર આવા વિચારો ઉદ્ભવે. એટલે ગુરુ સ્વરૂપ એ જુદું નથી ભાઈ. એ દોનું એક છે. મેના ને મેકરણ બે જુદું નથી. હે મેના ને મેકરણ બે એક છે. એને જુદા ન જાણે કોઈ. આ મેના બોલે ગઢને કાંકરે, કાયાના કૂડા ભરોસા, દેહુના ખોટા વિલાસા. આ કાયાનો ખોટો ભરોસો છે. આ ભરોસો આ પાણીનો પરપોટો કારા ફૂટી જાય કોઈને ખબર છે? અને આ કારા વિલાસ થઈ જાય એને કંઈ ખબર છે? નક્કી છે? કોઈની ઘડી પલની ખબર નથી. શું કરવી કાલ કી બાત. આ જીવ માથે જમડા ફરે, તેતર માથે બાસ. ઓલી પડી કે એટલે કે શેર મનમાં તો આવ્યો પણ જાણ્યો નહીં. મનો દેહનો મરમ શેર અનાજને કારણે કોટી બાંધીને બેઠો તો ખરો. હે શેર અનાજની જરૂર છે આને, પણ કોટી કર્મનો ભારો આપણે બાંધી લઈએ છીએ. જો એ કર્યું કેવું કીધું સાચું. મહાપુરુષે કાંઈક કીરો અનુભવ કરીને ગાયો ધન ઘટમાંથી પટમાં મેક્યો છે, આવ્યો નહીં પણ એનો સારા આપણે લઈએ તો થાય ભાઈ. હે આવ્યો પણ ત્યાં જાણ્યો નહીં મનુષ્ય દેહ નો મારો. બરાબર. એટલે માણા એટલે તો હું ને માણા તો અહીંયા હું કરવા આવ્યો એ ત્યાં જાણી ન આવી જાય. મનુષ્ય એમ ને ખબર પડી. હા નરદેહ કાયા કરી નિવેડા કહા છે તું આયા. દાદાશ્રી એને કીધું. હે નરદેહ કાયા કરી નિવેડો એટલે તું આનો કંઈક અનુભવ કર. તારો મનુષ્યનો અવતાર છે નરદેહ એટલે. તું કરે નિવેડો. તું કહાથી આવ્યો? કોણ કર્મ કરને કે તું જે દિયા માનુસ અવતારા. તને હું કરવા માટે થઈને તને ભગવાને મનુષ્ય દેહ આપ્યો. તું એનો તો દરેક વિચાર કર. ભજી લે તું હરદમ્ય રઘુરાયા. જે તારા એમાં શ્વાસ ને ઉશ્વાસ જે આવેલો છે એ દમો દમની માઇલ કર. તારા સીતને ભોરવી દે તો તને ખબર પડી જાય હું શું કરવા આવ્યો કાજ ને શું કરવા આવે લાગ્યો. હે દીધો નથી પરમારથમાં દાન ને સુવારથમાં લાગ્યો. તો તને પરમારથ શું છે ને સુવારથ શું છે તો એની તને ગમ પડશે. નકર તો નીકળો તું સુવારથમાં દડે તો તને ખબર નહીં રહી. કારણ કે તું સુવારથ ને તું પરમારથમાં નાખો. અવળું થઈ જાય. હે
અવળું થઈ જાય ને આપણે હાંકે જતા હોય પણ એ તો છેલ્લો ટર્ન આવે ને એવા ખબર પડે કે આ તો આ મિશન હું બીજાની ગાડીમાં બેહીને હાંકું, મારી ગાડી ના પડી રહી. આપણે તો એનો પાવર હતો કે આપણી ગાડી તો સડી જાય બધા ટર્ન, પણ આપણે ગાડી બદલી જાય આપણને ખબર ન હોય. ગાડીઓ બીજું એક જ રંગનું, પણ એ તો મોટો ટળ આવે એ ખબર પડે કે હવે આનો તો ગેર નથી, નાનો આનથી તો હવે નો ટળ સડે. તો આમાં એમ છે ઘણાને એવું છે કે હજી તો આપણે વાર છે ને હમણાં હું ભક્તિ કરવી, હે હમણાં શું કરવી, એ તો થોડા હરખું હમું બધું કરીને પછી કાંઈક આપણે લાગી જાવ એમ, પણ લાગી ગયા કાંઈ મેળ પડે એમ નથી. હે મીરા કાંઈ નાની મોટી ટણપી હતી, પહેલાં કાંઈ ટણપો મોટો હતો, આ બસ પણ માંથી જ ને લાગી ગઈ. અને શું કાર્ય એને અધૂરા નરસિંહ મહેતા બસ મને જેલમાં ના થઈ લ્યો, જેલમાં ના થઈ. ત્યાં આપણને ખબર પડે કે આ આમ નથી કાંઈક સી આમ. માણસને મોટી બીક શું છે, જે મોહ માયાની માલિકો બંધાણેલો છે ને એમાં ખોટ આવવાની મોટી બીક છે. અને જેટલી ખોટમાં બી હોય ને એટલી ખોટમાં આવે છે. ભલે લાભથી જતો એટલી ખોટમાં આવી જાય. તમ તારે કુદરતનો આ તો બધું કળા છે ભાઈ, ને એની રસ ના થઈ. જયંતિ બાપા ઘણી વખત કહે સત્સંગની મારી ભાઈ એ કે ભાઈ આ તો બધું ઠીક છે, આ ભક્તિ માર્ગની માલિકો આપણે રસા પેસારે એ ઠીક છે, સંસાર માર્ગની માલિકો આપણે રસા પેસારે એ બધું ઠીક છે, પણ એમાં જે આપણો મોહ બંધાય છે ને એ આપણું બંધન છે. માયાની માલિકો મોહ આપણો બંધાય છે ને એ આપણું બંધન છે. એમાંથી છૂટવા માટેથી ને સંતો મહાપુરુષે એ આપણને કીધું છે કે આપણું છે ને એ ત્યાં જવાનું નથી, ને આપણું નથી ને એ આપણું થવાનું નથી. તો આપણે આપણું નથી ને એ મેળવવાથી ને આપણે બંધન કરી રાખી નથી, એ બંધન કરી રાખી. ને આપણું ભાગ્યમાં છે ત્યાં જવાનું નથી. એ ભલે તમારે એક દિનો સમય તમારા ઘરમાં કાંઈ ન હોય, પણ એ એક દિનો સમય નાખવાનો માગ ન રહે તમારે, પણ એ તમારા ભાગ્યમાં હતું, તમારા ભાગ્યમાં હતું. અને ન હોય તો વયું હતા, કાંઈ વાર નહીં લાગતી. એક આવરણનો ઝાપટો કરતા ત્યાં જાય નહીં. સારું કરવા ભાઈ આખી જિંદગી આપણે બચી. હા ખરાબ થતા કાંઈ વાર લાગે. એક જ પલકારો, ઓડે સડોતા થઈ જાય ખરાબ. એક જ પલકારો આંખનો થાય ને એટલી વારમાં ખરાબ. આપણે બાપભાઈ હારા મારા હતા ભાઈ, રોજ કર બસ હા શું વાર લાગી એને. હા મોડું થતા શિવાભાઈ વાર જ ન લાગે. એક સારું ફડાકો થતા થાય તમારે આખી જિંદગી વાર લાગે. તો છે જ ને. ડુંગરા માથે ચડી જાવ તમે કેટલું બળ પડે, નાલી તમારે તમે દડી જાવ જો કાંઈ બળ પડે ક્યાં તો. અને ઘડી વારમાં જરાય વારે વાર જ નહીં. અને આપણે આવકનો હિસાબ કરીએ, આપણે આવકનો ન કરતા, આવકનો આપણે હિસાબ ન કરતા. આખી જિંદગીમાં આપણે સારું થવાથી ને કેટલા આપણે ખર્ચાના હોય ને એ કઈ આપણે લખ્યું જ નહીં. તમે એકદમ લખો, એક વખત તમે લખો, આપણે સારું બનવા માટેથી ને કેટલા પ્રયત્ન આપણે કરતા હોઈએ, કેટલા દોડધામ કરતા હોઈએ. તમે એનો એકદમ સરવાળો કરો ત્યાં તમને ખબર પડે કે હવે મારા 40 વર્ષ છે, 40 વર્ષે મને એટલી સમજૂતી આવી, પણ એટલી સમજૂતીમાં આપણે કેટલી દોડધામ કરીને કેટલા ખર્ચાણા ત્યારે એટલી સમજૂતી આવી, એ કોઈ હિસાબ નહીં કર્યો. આ કાંઈ જેવા તેવા દાખલા નથી, રાતને દિવસે ભાઈ. જે જિજ્ઞાસુ છે ને એ રાતને દિવસે ઘીરે હુતાય હતી, એને હક નથી, એને હક નથી ભાઈ. એ તરત જ તાર લગાવે ને તરત અનુભવ કરે. હે તાર લગાવતાથી તરત અનુભવ થાય, એમને અનુભવ થતા શબ્દમાંથી શબ્દ તરત ઉઠે, તરત શબ્દમાંથી શબ્દ ઉઠે. અને તમને જે પ્રશ્ન મૂંઝવતો હોય ને એ પ્રશ્નનો તરત જવાબ મળે. પણ તાર લાગે તો થાય, તાર લાગે તો થાય. એ ક્ષણેથી તમને એનો અનુભવ સાક્ષાત્કાર એવા તમને એનો પ્રશ્ન હલ કરી દે. તાર લાગી જાય તો થાય. આપણને ઘણા પ્રશ્ન મૂંઝવતા હોય, પણ હવે એ મૂંઝવણ મટે ના તો આપણે ખોટી ન થતા. હે હાલ કે ઓલા પણ પૂછ્યા હોત નાલી બીજું આવે, એક હતું ને બીજું. હા
એક હતું ને બીજું ઓલું ડેસ્ટાન જંગી બાપા એનું જ આપે. હા હા ઓલા 3 જણ હતા ને એ ઓલી ઘોડીનું ને ડેસ્ટાન હતા. કે રાધા સવારમાં વહેલા કે ઉઠીને કે પરિભ્રમણ કરવા નીકળ્યા તો સવારમાં છોકરો ઉઠીને પેશાબ કરવા ઊભો છે ને મકાનની પાછળ ઉકળો ને ઉકળા પડકે ઠંડી હતી શિયાળાની કડકડતી. તે છોકરાને થોડીક વાર લાગી. ભજન મંડળી છે ને ભજન ગાતા છે અને સવારના 4-5 વાગી ગયા અને ગવિયાઓ ગાઈને થાકીને એ રાગણી બધા કરતા હોય. તે ઓલાને એ સંગીતનો રહીસ્યો હતો તે એને મજો આવી સાંભળવા રહી ગયો ઘડીક વંડીને ઓથારે ઘડીક ઊભો રહીને તો માયા તારે પડકારા કર્યો એ કે ભાઈ કાઢી કરા તું કેમ તારે વાર લાગી એટલે બધું કાંઈ તને તકલીફ છે તા કે નહીં માં કાંઈ તકલીફ નથી પણ કે મને અહીં મીઠાશ આવે તા કે એ કડવા મીઠા ઓલો રાધા બરોબર એવા ના નીકળેલો પરિભ્રમ કરવા એ કે ઓલો ઉકળા પાસે જો એકી કરવા ને એને ઉકળા પાસે કે મને મીઠાશ આવે ને ઓલી માડીએ પાછું કીધું તા કે એ કડવા મીઠા કે આવડે ને ભાઈસ્યા શું તા કે હું કહો માડી તા છોકરાને હોવે બોલી હું કહો માડી એ તો મારો દીકરો બહાર ગયો હો પેસા પાણી કરો તો એને વાર લાગી તો પૂછતો હતી હું કાંઈ તને તકલીફ છે તા કે મને અહીંયા મીઠાશ આવે તે મેં એને કીધું બેટા કઈ કડવા મીઠા તા કે નહીં માડી એ તો ટેરવા મીઠા હા ટેરવા મીઠા હા એ તો બા ટેરવા મીઠા તો રાધા 3 વાતમાં પીડ્યો હે 3 વાતમાં પીડ્યો એક વાતમાં લી 3 વાતમાં નાલી ઘોડો પાછો વળીને વીજો કરે અને ડાયરો ભીર્યો સભાની મારી પણ કહુંબો ન આવે આ પ્રશ્ન મૂળ કેમ કહુંબો આવે જો આવી ધણધણી લાગી જાય ભાઈ તો તાર લાગે એ કે આપણે ગામમાં બહાર પાધરમાં નીકળીને ના કે 3 માણસનું કુટુંબ રહે છે અને એને તમે બોલાયો તો કહુંબો આવી શકે એ કે રાધા કેમ કહુંબો નહીં આવતા કે મને નહીં આવે મને પ્રશ્ન મૂજ્યો તા કે હું પ્રશ્ન મૂજ્યો તા કે આપણે ગામની બહાર નીકળીને આ 3 માણસનું કુટુંબ છે ને એને 3 પ્રશ્ન કર્યા ને એ મને મૂજવે એને બોલાઈ આવો તે એ તો ભાઈ રાધાના તો સૈનિકો તો તેને બોલાવા આવ્યા એને તો આવવું જ પડે અને આવડાને તરત ફાળ પડી કે આ રાધાનો હુકમ એટલે આપણી કાંઈ ભૂલ થઈ ગઈ છે તો આજ આપણને રાજમાં તેડાયો હોય ને નકર તો આપણને શું કામ તેડાવે તા કે નહીં દીકરા એ છે ને સવારમાં આપણે વાત નહોતા કરતા કે વાત કરતા હા કે એવા રાધા કે અહીંયા જ ઊભા ને અહીં પાછા વળી ગયા એ કે કાંઈ વાંધો નહીં એ તો ત્યાં નહીં ગયા એટલે છોકરાને પહેલાં પૂછવામાં આવ્યું પછી મારીને પૂછવામાં આવ્યું પછી છોકરાને વહુને પૂછવામાં આવ્યું એ કે છોકરા તમે સવારમાં વહેલા 5 વાગ્યામાં તું પેશાબ કરવા બહાર નીકળ્યો એ કે તને ના ઉકળામાં હું મીઠાશ આવતી ઉકળો તો કે ગંધાતો એ કે આગલા ગામની માલિકો સંતવાણી હતી અને ના બધા ગવીઓ ગાયને થાકેલા હતા એટલે બધા વાંજિતર વાગતા અને મને વાંજિતરનું સુર જ્ઞાન છે એટલે મને ના એ મીઠાશ આવતી એ સુરની હા અહીં 3 આવે 3 માઇલ 100 થાય કોક ને હોય ને કોક ને ન હોય કે એ પ્રશ્ન સારો છે ને તમે અહીંયા અમને પૂછવા અમને બોલાવ્યા તો એટલે છોકરાએ શું કીધું એ કે આ તો રાજા કે કોઈ હોય એટલે રાજા કે કોઈ ઢોર એમ એટલે કે આ રાજા કે કોઈ હોય ત્યાં એ કે ત્યાં માડી શું કે એ કે હોય તો હોય ને એને એમ કીધું તમે હોવે શું કીધું કોકને હોય ને કોકને ન હોય એ કે આ 3 ને તમને હું પ્રશ્ન પૂછો હોય તો 3 તમે હમી બીજી નાખી હે એ કે તમારી ભાષા હું કાંઈ સમજતો ને તમે ક્યાંક શોખવટ કરો નકર કે હજી કહું બહુ નહીં આવે હે હજી કહું બહુ નહીં આવે એટલે પછી એના શોખવટ કરીએ 100 એ કે ગવિયાઓ ગાઈને ઠાકેલા હતા ને પછી સંગીત માથે એની સુરાવલી હતી એટલે મને સંગીતનું જ્ઞાન છે એટલે મને ના એ મીઠાશ આવતી એમ હું કહેતો હોઉં મને એ મીઠાશ આવે તા કે બરોબર તો કે મારી તમે શું કીધું કે તો કડવા મીઠા એમ
તાકે એ બધા તંત્રો હોય કે બધું એ સુરાવળી હોય ને એ બધું વાંજેતર બધા વાગતા હોય ને એના એ કે કડવા મીઠા એટલે એ બધા તુંબડાના હોય. હા ટુંબડાની. એ તુંબડાના હોય ને એ વાગતા હોય તુંબડા હોય ને એ કડવા હોય. પણ એની માથે તાર બાંધ્યા ઘોડી ચડાવે અને તાર બાંધીને પછી વગાડે ને એટલે એનો રણકાટો આવે. હોય કડવા પણ એની મીઠાશ પછી આવે. ઘોડી ચડે ને પછી તાર બંધાય પછી મઢ બાંધ્યા મઢ બાંધ્યા પછી તાકે એ બરાબર. તાકે પણ આ હો એમ કહેતા ટેરવા મીઠા તાકે એ ટેરવાની કળા હોય ને તો આ હરકો વાગે. નકર તો તંબુરાની તાપ ઉપડે ને એમ વાગે કે આપણે વગાડતા ન આવડતો હોય તો. તાકે એ તો બરોબર છે. આ 3 પ્રશ્ન તમારો બરોબર છે. પણ આ પાછા તમે 3 કીધા એ તાકે રાધા એ થોડા ભારુકા છે એટલે એ તમે રાવાઈ જાઓ. એ કે હું તમને કાંઈ સજા નહીં કરું કાંઈ દંડે નહીં કરું પણ હવે 3 તમે કહેતા અમે ગરીબ માણસ કઈ. હા એમ એ થોડુંક વધારે પડતું કહેવાય ગયું. તાકે તમને હું કાંઈ નહીં કહી તમ તારે તમે કહો તમ તારે એમ. એ છોકરાને કીધું એ છોકરાએ એમ કીધું એ કે મેં કે રાજા કે હોય એટલે મેં એમ કીધું કે આ તો આપણી સીતરાદેવ આપણે માણસ સીતરાદેવી આપણી કાયા અને રાજા મહારાજા દેવી જો આપણી સામાન્ય વાતમાં ન હોમાં તો કે રાજા કે ઢોર એમ મેં એમ કીધું કે એવું કીધું કે હા એ બરોબર. કે તો મારી તમે શું કીધું હોય તો હોય. એ કે રાજા એ કે મેં એમ કીધું કે ઢોર હોય તો હિંગડા હોય ને એમ. તો કે એ બરોબર. તો કે તો હોવે હું કીધું કોકને હોય ને કોકને ન હોય. તો કે ઘોડા ગધેડા ને તા હોય હોવે એમ કીધું હિંગડા. એ કે હવે તમે જાઓ. એટલે આ બધી વાતો આવી છે ભાઈ. હે આ તો જેને લક્ષ્ય બંધાણો અને જેને શબ્દનું બાણ લાગ્યું છે ભાઈ એનું કામ થાય એવી વાત છે. નરદે કાયા તું કરી લે નિવેડા કહા છે તું માયા કોણ કર્મ કરને કો તું જે દિયા માનુસ અવતારા. તને શું કર્મ કરવા માટે તને ભગવાને મનુષ્ય દેહ આપ્યો એ જ તું ભૂલી ગયો છો. જ્યારે માના ઉદરની માલિકો આપણે હતા ત્યારે આપણે ઈશ્વરનું ભજન સતત કરતા. હે 9 માસ આપણે ઈશ્વરનું ભજન કર્યું કે હે ભગવાન હવે તું અમને આમાંથી મુક્ત કરી તો હું તને નહીં ભૂલું. શું કીધું હું તને ભૂલી નહીં પણ મને તું મુક્ત કર આમાંથી. હે તો ભગવાને એમાંથી આપણને મુક્ત કર્યા. આપણે આવ્યા ત્યારે મુઠ્ઠી ખુલ્લી થતા તરત આ માયાનો તરત એમાં પવન લાગ્યો. માયા મોહ મમતા વિષય કામ ક્રોધ આ પવન લાગતા તે અંતરાય પડી ગઈ ભગવાનને એને. તું અહીંયા ને હું અહીંયા તું ના ને હું અહીંયા અંતરાય પડી. કાયા માયાના દોરે બાંધ્યો નાખ્યો ઊંડો કયો આની માય જીવડા રેરે તૈયાર થઈને હવે તારી ચીઠીઓ આવી ગઈ. કવામ નાખ્યો એટલે આ કાયા માયા મોહ મમતા માયા આ કવાની માલિકો નાખ્યો. એ કવામાં નાખ્યો પછી હગાન વાલા આવીને ઊભા બધા કાઠડે પણ કુવે કાઠેરા નહીં. નીકળવા મારે જાવા પણ કુવે કાઠેરા નહીં. નીકળવા જાવા તો ઘણા મારે છે પણ કાંઠા વિનાનો કવામાં નાખ્યો એ કેમ નીકળે. એ તો કોઈ જો એવા ગુરુ મળી જાય ભાઈ. હે કોઈ એવા બ્રહ્મનિષ્ઠ સદગુરુ મળી જાય તો આ કવામાંથી આ ભવસાગરમાંથી નીકળે એ વાત છે. નકા આ તો આ કાંઠા વિનાનો કવો છે. કઈ જે માયાનું કઈ જે હિંગુ આવ્યું ભાઈ મોહનું કઈ જે હિંગુ આવ્યું મમતાનું કઈ જે હિંગુ આવ્યું ભાડ્યું તમે મેરાને મઠ સુધી મેકાતું નથી. હે મેરાના મઠ સુધી આ માયા ને મોહ ને મમતા મેકાતો નથી ભાઈ. મમતા મરે નહીં એનું મારે શું કરવું. હે મંડળું માને નહીં એનું મારે શું કરવું. આ મમતાનું બંધન એવું છે. તો મમતાના બંધનમાંથી છૂટવા માટે એક જ માર્ગ છે. એ માર્ગે જાય ત્યારે આ મમતામાંથી છૂટાય એ વાત છે. મમતામાં રહેવા છતાં એ મમતા એને અસર કરતી નથી. છૂટી જવું એટલે કાંઈ આમાં આપણે કાઢીને નાખી દઈએ એટલે છૂટી જાય એમ નથી ભાઈ.
એમ નથી. એ શત્રુ તો બધા આ શરીરની માલિકો રહેવાના જ છે, અને એ હારે આવેલા છે ને હારે જ આવવાના છે. એ આપણે હારે જ આવ્યા અને આપણે હારે જ આવશે, અને એ આપણે હારે જ રહેવાના છે. હા એ આપણે હારે જ રહેવાના છે. એ કોઈ એક વસ્તુ અમારે કાઢીને આને મેકી દઈએ કે આને કાપીને કાઢી નાખીએ તો આ નીકળી જાય તો આપણે એમાં ન આવે, એ વાતમાં માલ નથી ભાઈ. એ તો આપણા મનથી એને તજવાના છે. હે, મનથી એને તજવાના છે. મોહમ્મદ સાહેબે નહીં કીધું કે મોહમ્મદ કહે કે મનરૂપી મરીગલાને મારો, મનરૂપી મરીગલાને મારો. એને મારવો કેમ ભાઈ? એને મારવા માટેથી ને કંઈક આપણે યંત્ર તો કરવું તો ને, ગોઠવવું પડશે ને. નકર તો આ કાયા વાળીને સરી જાય. આ કાયા વાળીને સરી જવાનો છે. આખલા સરી જવાના છે. આ મરીગલા બધા સરી જવાના છે. કબીર સાહેબ બોલે અમને કીધું ઘડો ન ડૂબે, ઘડી ન ડૂબે, હા હાથી મરમર લાય, હા. કોટ કાંગરે પાણી ચડ્યા, કીડી બાય તરસે. તરસા જાય. હા સુરતા વહી જાય. આપણો હાથી છે ને ભાઈ, હા એ આ સુરતાને ને એને કઈ કઈ કરવાનું નથી દેતું. નહીં નહીં. હે પછી ઘડી નો ડૂબે ને ઘડો નો ડૂબે. હે? હા, હા. આપણી સુરતા છે એ કાંઈ નો આવવા દે. ઓલો મન મન રૂપે હાથી બે જાય આડો ઈ કાંઈ ટીપું હરવા દે આ પણ. ઉભરાવા દે. આ સુરતાને હું હાલવા દે ભાઈ. પછી આ આપણો ભાઈ કીરીબાઈ કે આ મનુષ્ય દેહ મળ્યો આપણો હાથમાં કોરો કોરો હા. એમ કબીર સાહેબ કે સંતો સુણી લો મેરે ભાઈ, નાવમાં નથી આવી. આ નાવ આપણું આ નાવ એમાં જ્ઞાન રૂપી નદી ભાઈ. હે? હા હા આવે કે ભાઈ આમાં બુદ્ધિ દે કે નાવ. હા ઈ અરે અરે ભાઈ તમે હકાર. પણ મન છે ને સુરતાને લાગવા નથી જતી. હા હાથી મલમલ નાય પછી હા પછી હાથ કબીર સાહેબે કીધું હાથી હું કામ મન ભાઈ. હા પછી આમાં રસો પીસું મન રે ઓલાને હાલવા ન દે. સુરતાનું કાંઈ કે પછી ઘડો નો ડૂબે ને ઘડી નો ડૂબે. નકર કીડીને તો કેટલું પાણી ભરે. હા એટલી વારે સંત સમાગમમાં ને થવા દેતો આ મન. સાચી વાત છે. એટલી વારે ને થવા દેતો. હા નકર એના કેટલું પાણી ધોવે. હા હવા ભરની ગંદી હોય ને એને ખાલી તણકલાની જરૂર હોય. એને કાંઈ મણ ભરીને એક મણ અગ્નિ ન ધોઈ. હા હે તો આ કીડીને એક તણકલા જેટલું પાણી ધોઈ હા તોય તૃપી જાય. પણ સંતોનો એક શબ્દ હોય એને લાગી જ ગયો હોય હા તો એ તળેકલું ન થયું એક હા ભાઈ તો એ સુરતા હોય એમાં ગરકાવ બની જાય એટલે પછી મનનું કાંઈ ન હાલે. હાલવા દે. પછી કાંઈ ન હાલે. હા, તો પછી ઘડો ભરાય દે. હા. આખું મન બધું રે ભરવું ભરાય બધું જાય. ભરાય જાય. મન બહાર ખાલે ને તો તમારે જે લેવું લેવાય દે. તમને કઈ ખરીદવા જ ન દે ભાઈ. હે? મનનું કીયું કરો ભાઈ એટલે તમ તાર ઈ ન હાલવા દે. પણ બીજી કડીમાં હું કીધું કે એક અસુંબો એસો દીઠો હા કૂવામાં લાગી લાય. લાય. હે પાણીમાં લાય લાગી. હા જુઓ આ સમજાય એવી વાત નથી. પાણીમાં લાય લાગી એટલે સાદું કચરો જલ્દી. કાદુ કચરો અને જલ વહી ગયું. પછી મસીયા બેઠી બેઠી નાય. હા મસીયા નાય લ્યો. પણ આ નીકળે તો નાય ને. કાદુ ને કચરો હા નીકળે તો નાય. અરે પણ જ્યાં સુધી આપણે એમાં અજ્ઞાનતા છે, કામ છે, ક્રોધ છે, મોહ છે, મમતા છે, સાદું કચરો આ કાદુ કચરો વિયો જાય ને ભાઈ હા તો પછી આ મસીયા નાય. ઈ બળી જાય જલ ગઈ જાય એટલે ઈ હા. મરી જાય. એટલે એ જો એમાંથી નીકળી જાય ને તો મસીયા બેઠી બેઠી નાય. હા તો આ મનને તૃપ્તિ થાય. હા હા આપણો હાથમાં છે ને હા મચ્છી રૂપી સત્સંગમાં કે ગમે એમાં ભાઈ તરબો. હા યા. આ બધાય મનને ઓલા આપણે રમકડા ના સાવીવાળા લેતા ને સાવી ભરીને મેજી એટલે કેમ દોડે. આ બધી ઇન્દ્રિયો ટાઈટ થાય, હવા ભરે, સાવીઓ ભરે. મન હા બસ જ્યાં સુધી મન જ્યાં રઘવાયું છે ને ત્યાં સુધી એને બધું સાવ્યું લાગવું પડે. બધી સાવી લાગી રહે પછી એને હો. ઓલા ટાઈટ બધા ઓલા કરે ને દોડવાનું આને રે એકને. હે ઠોકાય એને જ ખાવાનું રે, દેહને જ ખાવાનું રે કે બીજા કોઈને ખાવાનું રે. હા સાવ્યું તો બીજું ઇન્દ્રિયો ટાઈટ કરેલી હોય હા પણ ઠોકા આ દેહને જ ખાવાના રહે. પણ તોય પાછું ન વળતું, હા તોય પાછું ન વળતું. એમ હાહુ પારણીયાનું હોવી તો
નંદર સુવાવે. નંદર સુવાવર ખાય. દેખન વાલી એ પુત્ર જન્મો, પાડોશી આવી ગઈ. પાડોશી આવીને હાલડું ગાય. બોલો, પાડોશીને આવીને હાલડું ગાય. હાહુ પારણીએ અને વો ઈસોળે. કબીર સાહેબની અવળ વાણી દો તમે. હાહુ પારણીએ ને વો ઈસોળે. અરે આ મનસુરતાની વાતો છે ને ભાઈ, હા હા મન. આ મનસુરતાની વાતો છે. હમ, હમ. મીરાબાઈ એને કીધું કે સુરતા જેઠાણી અમારી, હા, સુરતા નણદલ અમારી, સૂક્ષ્મનાની સ્યાદુ રૂડી, હા. મેં પહેરી અમર સોડી. એ મીરાબાઈ એ અવળવાણી જ થાય, નૂરતા અને સુરતા. તો આમાંય નૂરતા અને સુરતા છે. હાહુ છે ને નણદલ તો આ ઘરમાં હતી જ તે, પણ જેઠાણી આવીને ત્યારે, સુરતા આવીને ત્યારે જેઠાણીને ખબર પડી. નકર તો હતા તો એક જ ઘરમાં, પણ એને ખબર નહોતી આ મારી દેરાણી જેઠાણી અમે બે એક ઘરમાં છે અહીંયા. પણ સુરતા આવી એટલે તરત જ એને હક પણ થયું જેઠાણી આવી. સૂક્ષ્મણા. સૂક્ષ્મના સુરતા આવે તો થાય ભાઈ. સુરતા જેઠાણી અમારી, નૂરતા નંદર સારી, સૂક્ષ્મણાની સેજો રૂડી ને પહેરી અંબર. ચૂડી. તો આમાં એમ હશે ભાઈ. હાહુ પારણી અને ઓ વિસોળે. હે સુરતા છે ને એ વિસોળે છે, પણ હાહુને ખબર નથી કે હું હાહુ છું. એ તો સુરતા આવે ને ત્યારે ખબર પડે કે હાહુ પારણી એનો ઓ વિસોળે અને નંદર હો આવે ખાય. દેખનવાળી જે પુત્ર જન્મો, પાડોશી આવીને ગીત ગાય. પુત્રની પ્રાપ્તિ કરવી એટલે સંતો મહાપુરુષ શું કે ભાવ ને પ્રેમ રૂપી જ્યારે પુત્રની પ્રાપ્તિ થાય ત્યારે આપણો વાંજિયા મેનો ભાંગે, ત્યાં સુધી ન ભાંગે. આ પછી ને ભાવ પ્રેમ જ્ઞાન રૂપી. રૂપી અને પુત્રનો જન્મ છે. હા પછી એ ગીત ગાય. પારણીય ગીત હા. ગાય. જ્ઞાન રૂપી. હા, પછી પાડોશી આવે ને પછી તો આખું જગત હાલડું ગાય એનું. પાડોશી નહીં, સંતો મહાપુરુષ ને ગાતા આપણે બધા. ગાય ગાય હે આખું જગત ભગત ગાય એમ થોડું અજ્ઞાની ને ગાતા, ગાય. પાડોશી ને ગાતા બધે ગાય છે. બધા પછી પછી એના ગીત ગાય. પછી એના ગીત ગાય. પણ પેલા ભાઈ પારણિયામાં પોડવું પડે. હાહુ પારણીએ પછી વો હિસકાવે તો થાય, સુરતા હિસકાવે ને તો થાય. સુરતા સદગુરુમાં લાગે ને અને ધ્યાન કેન્દ્રિત થાય ને તો થાય. લ્યો, અરે પણ ખોટી થાય તો થાય ને ભાઈ. સુરતા ઘણી ના લાગે છે, પણ જાય ને પાછી વી આવે, જાય ને પાછી વી આવે. અને કદાચ ઘડીક વાર ટકી થાય ભય લાગે, મને કાંઈ થઈ જાય કે હું થાય, પાછો જાગી કે નહીં જાગી, એમ ભય લાગે. અને પછી પાછી બીજી રાહ ચડી જાય સુરતા. હાલો કે એ પડ્યું મેં કહે આવડું આ કામ લ્યો. આપણે કામ પાછા ઘણા હોય, એ કામ તો ન હોય, તો બીજા કામમાં લાગી જાય. ત્યાં તો પછી બીજા કામમાં કેટલા વાગે જાય એ ખબર ન રહે. હે બીજા કામમાં કેટલો સમય વયો જાય એ કોઈને ખબર રહેતી નથી ભાઈ. ઈશ્વરનો તાર એક જ સુરતા, એ ઈશ્વરનો તાર છે. સુરતા તમારી લાગે ઈશ્વર હારે, એ ઈશ્વરનો તાર છે. એ ઈશ્વર તમારે એમાં છે. ઈશ્વર સ્વર જે તમારે એમાં હાલી રહ્યો છે એ ઈશ્વર છે. ને એ ઈશ્વરને લઈને આખું જગત આ રસાઈને રેલું છે. એ જો સ્વર એક નીકળી જાય તો આનું કાંઈ નહીં. રામ બોલો રામ. ઘટોઘટમાં હણી હણુની માલિકો એ વાસો કરીને રેલો છે, એવો સ છે ઈ. નામાસણ છે હતું હો હતું. હા, કહત કબીર. એ ઈશ્વર. હા. કહત કબીરા સુનો ભાઈ સાધુ, ઉનકા ભેદ છે. ઉનકા ભેદ બતાવો. સાધુને કેમ કીધું છે અરે. કબીર? કહે કબીર સુનો ભાઈ સાધુ. હા. અને ઘણા ભજનની માલિકો છે, કબીર સાહેબે એમ જ કીધું, કહે કબીર સુનો ભાઈ સાધુ, કહે કબીર સુનો ભાઈ સાધુ. પણ સાધુ કોને એને કીધા અરે અરે ભાઈ?
એટલે કે ઓલા સાધુડા હો કે આ કબીર કબીર અમને એ તો અમને જ કીધું, તો અમને જ કીધું. અમને જ કીધું એમ. ઈ કે આ બીજ ગણાતી ને નહીં, સાધુ ગણાતી ને જ તે. હા, એને કીધું. અને પણ એમ નથી. એને માથે લઈ એને લીધું. એવું લાગે આ ભારતની અંદર અમને જ ભાળી ગયો કબીર. હા, સુનો ભાઈ સાધુ. એટલે અમે કાંઈ અમને ખબર જ નહીં પડતી કે અમે કાંઈ શું કાંઈ અમે કાંઈ સુણ્યું જ નહીં હોય તે અમને કબીર સાહેબે એક જ ધારું કીધું એમ. પણ એમ વાત નથી. એ પૃથ્વીના આ છેડાથી આ છેડા સુધી જીવ માત્રને લાગુ પડે, બધાને મનુષ્ય માત્રને લાગુ પડે. કહે કબીર સુનો ભાઈ સાધુ. એટલે સાધુ એટલે જેને એમાં સાયદ આવી છે ને ભાઈ, સત્યને પારખવાની, એને સમજવાની અને એને કોઠે પાડવાની. હા, આવી જાય ને તો પાછી કોઠે ન પડે હો. હા, દાદાની પૂછડીને ગોળે ફરક થયું હોય માથે. હા, અને કોઠે પાડવી એ અઘરી, અને કોઠે પડે તો હદમ થાય ને હદમ થાય તો અદરાવાયું ન થાય. નગર તો એ દોડધામ વધી જાય, હજમ ન થાય તો એ દોડધામ વધી જાય. પણ આ ખજાનો તો ભાઈ કોઈ એનો બને એને પડે, લ્યો એનો બની જાય એને પડે. ભરોસો હોય ને ભાઈ, વિશ્વાસ હોય ને, ઝેર પડી જાય ને, હા. ઝેર છે કોઠે પડી જાય. મીરાને ઝેર પડી ગઈ, લ્યો હે ઝેરના પ્યાલા રાણો દે મોકલે. હે દે તો તમે મીરાબાઈને હાથ, હે એના હાથમાં તમે દઈ દેજો અને કહેજો આ તમારા ગીરધરનું સરનામું જ તમારા હા હોય એમ એકલાયું, નકર એ અભાગણી પીહે નહીં. સરનામતનું કહે ને એટલે પી જાય. હે હા, આ ગીરધરનું સરનામત છે અને તમારા હા હોય એમ એકલાયું, અને આ સરનામત તમે પી જાવ. ચાલો મેકલ્યો ભાઈ ઝેરનો. હે અને મીરાબાઈ ઘટઘટ આવી ગયા. અમૃત જાણીને મીરા પી. આવ્યા એને અમીના વોટકાર આવ્યા. લ્યો ઝેર પીધું છતાં તો અમીના વચ કરે આવ્યો. મીરાને દર્દ બીજું લાગેલું હતું અને એ ઝેર એને શું કરી લે, હે પીયું પીયું કરીને મીરા પીળી પડી ગઈ. લોકો કહે કે મીરાને કયો રોગ, હે તો વેદ શું જાણે એની વેદના. મીરાને રોગ શું છે કલેજાની માય. આ કલેજાની માલ કોઈ એને રોગ છો એટલે એ પીળા પડે છે. કલેજામાં રોગ થાય તો થાય, લ્યો ભાઈ. અરે, સંતો મહાપુરુષોનો સમાગમ કરવો ને એ ખજાનો કાંઈ આપણે સ્થિર કરવો ને જો કોઠે પાડવો હોય તો કલેજામાં દર્દ થાય તો થાય ભાઈ. કલેજામાં આપણને દર્દ થાય છે પણ કલેજાનું બહાર. આપણે સંતોમાં સમાગમમાં જવું એમ થાય છે, ભજન સત્સંગમાં જવું એમ થાય છે, પણ કલેજાની બહાર જી આવ્યા પછી એની યાદી રહેતી નથી. જી આવ્યા પછી એની યાદી રહેતી નથી ભાઈ. દાદાશ્રીએ દેવારામ બાપા પણ હંસાકામ શીખ્યું. તે દાદાને શરૂ હંસામાં ધ્યાન લાગે. હા, હા. એ દેવારામ બાપાને તો પછી એટલે બધો બોલે ખબર ન હોય કે તે પાછા ઓલા પુરુષોને વાત કરે છે કે આ શરૂમાં હોઈ જાય લાભો દાદા કે. હા, હા. પણ હરજીવન બાપાને પૂંજારામ બાપાને ઉગારામ દાદાને તો ખબર જ ને, કારણ કે એને તો 18 વર્ષે બ્રહ્મ રસાયણનો પુસ્તક પેલો ભાગ એને બહાર પાડ્યો. 18 વર્ષની ઉંમરમાં બ્રહ્મ રસાયણ લખવું એટલે એ કોઈ નાની વાત થોડી છે ભાઈ. 18 વર્ષની ઉંમરે દાદાને આત્મસિદ્ધ અનુભવ થયો. હા, 18 વર્ષની ઉંમરે. અને બ્રહ્મ રસાયણનું હા. પુસ્તક એને લેખિત કર્યું પહેલો ભાગ. એટલે દાદાને એને ખબર કે આને શરૂમાં ધ્યાન લાગી જાય છે. પછી એ બધું કામ બંધ કરાવ્યું. દેવારામ બાપા કે બાપા આ લાભુ ઈ કે હંસો હિવતા હિવતા ઈ કે ઊંઘી જાય. ઊંઘી જાય શરૂ કામમાં ઊંઘી જાય. હા, એટલે તઈએ અર્જુન બાપાને ને ઉગારામ દાદાને ખબર પડી કે આની કેટલી લગ્ની છે. હા, એ સ્થિતિ થાય. હા, એવી સ્થિતિ થાય છે. કેવી આની લોહ લગ્ની છે.
કેવો એનો ભાવ ને કેવો એનો પ્રેમ હોય છે. એક એક શબ્દની માથે આપણે ચેતવન કરીએ ને તો થોડુંક મનને તંતારે ઝટકો લાગે હો ભાઈ, પણ ચેતવન કરીએ તો લાગે, ઝટકો લાગે અને તો મન થોડુંક પીંગળાઈથી અને થોડુંક નજીક જવું એમ એને થાય હતી. તેદી તો ભાઈ આભરસેઠનો એવો ભાઈ, તેદી તો લાભુદ ઉગારામનો ગુરુ કર્યા તેદી આભરસેઠે કઈ એમ તો તેદી ઈવડે એ કઈ હા, છોકરા મોટા મોટા જવાન ત્યાં ભાઈ લાભુદાના પછી ઉગારામ બાપા એ વાત આવે એ કે ઉગારામ આવે ત્યાં આપણે લાભુદાન ઘરના કે બા નહીં એમ બા હરજીવન દાદા હા વજીમાં એના ભારોડા મોટા થઈ ગયા બધા, રોવા મળ્યા. હરજીવન બાપાના ને હા બીજા દાદાના, લબુ દાદા ની હતા કે ગીધું દાદા એ હાથ આઠ ભારોડા એ તું જવાન થયેલા હતા હો એ ઉગારામ બાપા આવ્યા થી રોવા મળ્યા ઓલા બા હા નાચબારા મૂક્યા હતા દાદા નાચબાર નાખ્યા ને અમને તો અમારા છોકરા એટલે મોટા ચાલ જવાન ચાલ કોઈ દીકરી નહીં આપતી અમને નાચબાર મૂક્યા કોઈ લેતા નહીં કોઈ દેતા નહીં. ને એ કે રાત અને ઘેરે દેવા આવશે ને તો ઉગારામને ગુરુ માને ને કે માનતો નહીં. બોલો ઉગારામ બાપા એ વાત છે જયંતિ ઉપર ઘણા દાન કરીએ. કોઈ 6 મહિના કે 8 મહિના ઘેર બધા ભારોડા થઈ જાય તો જ. હા વરસાદ સારો આવે મંડાજ જો કેવો વરસાદની ધાર તમને ગંગાની ધાર શરૂ કરી ને તો અહીંયા વરસાદની ધાર શરૂ કરી લે તો પીધું હાલ્યા પાછું લીધા 11:30 કહેતા 12:30 થઈ ગયા. કાંઈ વાંધો નહીં. હવે શિવાભાઈ આપણે કરી શિવાભાઈ ના બાપુ ભાઈ તમે હાલો અમે ભજન કરતા સત્સંગમાં મજા આવે આપણે હાલો હાલો એક વખત